લીંબડી શહેરના આંગણે 24 જૂન 72 દિવસીય દીક્ષા તપસ્વી પારણા સાથે ત્રિદિવસીય મહોત્સવ ઉજવાયો હતો। સમગ્ર સનાતન ધર્મમાં આસ્થા, શ્રદ્ધા અને ભક્તિ રીતે લોકો ઉપવાસ કરતા હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના આંગણે આજે તપસ્વી રત્નશેઠ પ્રિયંકભાઈ તથા પત્રકાર હિતેશભાઈ શાહ તથા 72 તપસ્વીઓ અને 24 જૂન દીક્ષા કલ્યાણ તપની 72 દિવસની ઉગ્ર તપસ્યા દેવગુરુ પયાસે પૂર્ણ થઈ ગઈ છે, જેના પારણા નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવમાં આજે પારણા સવારે 8 થી 10 રાખ્યા હતા, જેમાં ઉપસ્થિત રહેવાનો સુંદર અવસર આ પ્રસંગે લીંબડીના જૈન મૂર્તિ પૂજક સંઘના રવિભાઈ શાહ, મુકેશભાઈ શેઠ, વિપુલ કુમાર શાહ, એડવોકેટ તથા ઝાલાવાડ ફેડરેશનના શ્રીપાલસિંહ, નીરવભાઈ સોની તથા અન્ય શ્રાવક અને શ્રાવિકા તથા લીંબડી જૈન અગ્રણીઓ જોડાયા હતા। તેમજ કમલેશભાઈ શાહ તથા હિતેશભાઈ ચોકીવાળા તેમજ હિતેશભાઈ દોશી, અશોકભાઈ દોશી તથા કેતનભાઈ સહિતના વગેરે જોડાયા હતા। જય કે સિંહ સાથે મહેશ ઉતેરિયા, સુરેન્દ્રનગર। આનંદ અને ઉલ્લાસ વ્યાપી ગયો છે। પરમ પૂજ્ય તીર્થનંદન મહારાજ સાહેબની નિશ્રામાં ઉપદાન તપનું 18 દિવસનું ઉપદાન તપનું આયોજન થયું અને દાતાશ્રીઓએ ખૂબ મન મૂકીને લાભ લીધો। પ્લસ અહીંયાથી 72 તપસ્વીઓના આજે પારણા થયા, સંઘ સ્વામી વાત્સલ્ય થયું અને ખૂબ આનંદ અને ઉલ્લાસ હતો। અને લીંબડીના અમારા પનોતા પુત્ર તીર્થનંદન મહારાજ સાહેબ કે જેમને લીંબડીના સાધર્મિક ભાઈઓ બધા ભાઈઓની ખૂબ અનુમોદના કરી છે, ખૂબ ધર્મ પ્રત્યે જોડ્યા છે। જે લોકો ધર્મની અંદર ક્યારેય દેરાસર નહોતું જોયું એવા લોકોને પણ આવતા કરી દીધા અને માસક શ્રવણની ઉગ્ર તપસ્યા કરાવી। એવા તીર્થનંદન મહારાજ સાહેબને વંદન છે। જય જિનેન્દ્ર। બોલો બાબુજી સ્વામી ભગવાન કી જય। આજ રોજ લીંબડી મુકામે 24 જૂન દીક્ષા તપના સુંદર મજાના એવા પારણાનો ઉત્સવ ઉજવાયો, જેમાં ત્રિદિવસીય મહોત્સવ હતો। એમાં પ્રથમ દિવસે દીક્ષા કલ્યાણક પૂજા, ત્યારબાદ ગઈકાલે સરસ મજાના પરમાત્મા ઘડવાની એવી સુંદર મજાની કલ્યાણકની ઉજવણી થઈ। ત્યારબાદ આજ સવારે ઉત્સાહભેર પારણા અને બહુમાન સુંદર મજાનો લાભ દરેક બહાર ગામથી પધારેલા મહેમાનોએ લીધો। અને આ નિમિત્તે લીંબડીની અંદર થવા જઈ રહ્યું છે અઢારિયું। એ 18 નિમિત્તે બહુ જ બહાર ગામથી પધારેલા મહેમાનો એવા વરસ્યા કે જેની કોઈ સીમા નહીં। અનરાધાર રૂપિયાથી પણ વરસ્યા અને ભાવથી પણ વરસ્યા। એવા સંઘમાં સુંદર મજાના એવા આજના ઉત્સવની ઉજવણી થઈ। જય જિનેન્દ્ર।